ઉમેદવારના ભાવિ સાંસદ જેનીબેન આપણને સંબોધન કરશે. બોલો નીલકંઠ મહાદેવની. આજે કોટડા ગામની પવિત્ર ભૂમિ ઉપર લોકસભાની ચૂંટણીનો માહોલ સાહેબ જિંદગીમાં પહેલી વખત આવો જોયો હોય છે. કદાચ વિધાનસભા હોય તો સ્વાભાવિક હોય, વિધાનસભામાં એટલો ના હોય કેમ કે આમાં બધા ઉમેદવારો સમાજના હોય એટલે આમ ગામની સરને પેલું કરે, પણ આમાં તો આખું ગામ સમરસ હોય એવું લાગે. તમામ સમાજો આપણી વચ્ચે ઉપસ્થિત શિવાભાઈ સાહેબ, જી જોશી સાહેબ, ભેમાભાઈ, ભાઈ ભરતસિંહભાઈ, નરસિંહભાઈ, બળવંતજી, ગામના સૌ અગ્રગણી આગેવાનોમાં આદરણીય રામાભાઈ, માજી સરપંચશ્રી, ભાઈશ્રી શંકરભાઈ, ઠાકોર મફાભાઈ, ઠાકોર વાલાભાઈ, પંચાલ સમાજના આગેવાન બાબુભાઈ, પટેલ સમાજના આગેવાન ભાઈશ્રી દિનેશભાઈ, ઠાકોર લક્ષ્મણજી, ઠાકોર પ્રકાશભાઈ, સરપંચશ્રી, પુરોહિત સમાજના આગેવાન ભાઈશ્રી ઈશ્વરભાઈ, સુધાર સમાજના આગેવાન કમનભાઈ, વાલ્મીકી સમાજના આગેવાન શેરાભાઈ, નાઈ સમાજના આગેવાન રગાભાઈ, કોટડા, ચમનપુરા, તેલવાડા ત્રણેય તાલુકા પંચાયતના સર્વ આગેવાનો સાહેબ કહેતા હતા મોટી સંખ્યામાં આજે બહેનોએ સંબોધન આપ્યું છે. કોટડામાં સૌથી વધારે એની મારી વાલી બહેનો, યુવાન ભાઈઓ અને અગ્રગણી આગેવાનો તમામ આગેવાનોએ વાત કરી અને મારે કોટડામાં ભાષણ કરવા એ બહુ યોગ્ય લાગતું નથી. માત્ર તમને વિનંતી કરવી છે એટલા માટે કે તમે બધી નક્કી કરી લીધું છે કે આ વખતે ગેડીબેનને દિલ્હી મોકલવાના છે. યુવાનો નારા બોલાવતા હતા બનાસની બેન, ગેનીબેન. એક બાજુ બનાસની બેન, હું બનાસની બેન ગેનીબેન છું અને સામે બનાસ બેંક છે. એક બાજુ બનાસની બેન, એક બાજુ સામે બનાસ બેંક. હવે જેની પાસે નાણા હોય પણ માણા ના હોય, સામેવાળા પાસે નાણા છે અને અમારી પાસે માણા છે, અને જેની પાસે માણસ હોય એને નાણાંની જરૂર પડતી નથી. હમણાં બા કહેતા હતા કે 10:30 વાગે ફોન કર્યો તો ફોન ઉપાડ્યો બેને. મારા મત વિસ્તારમાં યુવાનો પાણી વાળતા હોય રાતે શિવાભાઈ સાહેબ, અને 10-15 જણા કેનાલ ઉપર ભેગા થઈ તાપતા હોય એને શરત લગાવે કે ભાઈ એને તમે તમારા આગેવાનને ફોન કરો ને અમે અમારા આગેવાનને ફોન કરો. જો તારા આગેવાને ફોન કર્યો તો અમે શરત નક્કી કરી તને આપી દઈશું, અને અમારા આગેવાનોએ ફોન ઉપાડ્યો તો તારે પૈસા આપી દેવા પડશે. રાતના 2 વાગે ફોન કરે અને હું ઉપાડું એટલે એમ કે બેન અમારે કાંઈ કામ નતું, ખાલી શરત જ કરી હતી, હું 1000 રૂપિયા દીધી ગયો, અમે આપી 3 મિનિટમાં કરી. કોઈએ ફોન ઉપાડ્યો નહીં, તમે બીજી રીંગે ફોન ઉપાડી નાખ્યો. પ્રજાના પ્રતિનિધિને એના આગેવાનો પર વિશ્વાસ હોવો જોઈએ. તમને કોઈ અમે હાથનું હાકીને આપવાના નથી, તમારું ઘર એડાડી દેવાના નથી, પણ તમને એમ લાગે કે ખરા ટાઈમે સરકારમાં વહીવટી તંત્ર હોય કે કોઈ સમાજની તકલીફ હોય કે કોઈ પરિવાર ઉપર આફત આવી જાય ને એ ટાઈમે તમારો ઢાલ બનીને ઉભો રહે ને એવો આગેવાની તમારે બધાને જરૂર છે. આ ચૂંટણીઓ તમે બધા લડ્યા છો, આજે 18 આલમ છો. વોટિંગ કરવા જવાનું હોય અને કોઈ ઉમેદવારને ચૂંટવાનો હોય એટલે જે દિવસે જે ઉમેદવારો જાહેર થઈ ગયા હોય એ દિવસે તમામ મતદારોએ 80% નક્કી કરી દીધું હોય એના મનોમનથી કે આ વખતે મારે વોટ કોને આપવાનો. અને વોટ શી રીતે આપે? જેને વોટ આપવાનો છે એનો ભૂતકાળ નક્કી મગજમાં વિચારે કે મારે જેને વોટ આપવાનો છે એનો ભૂતકાળ કેવો છે, મારે જેને વોટ આપવાનો છે એનો વર્તમાનમાં વ્યવહાર કેવો છે, અને મારે જેને વોટ આપવાનું છે
એ આગેવાન માટે મારે ભવિષ્યની શું અપેક્ષા એના ઉપર રાખી શકાય. ત્યારે મારે તમને એટલું જ કહેવાનું છે કે 28 વર્ષથી રાજકારણમાં છું. તમે મને રગે રગ મારા ભૂતકાળથી તમે તમામ વાકેફ છો. ચાહે વાવ હોય, બાબર હોય કે સોયગામ હોય કે મારું કામ કરવાની સિસ્ટમ હોય કે જવા આવવાનું હોય કે કોઈનું ઢાલ બનવાનું હોય, તો એ તમે મારો આખો ભૂતકાળ તમે મારો જાણો છો. વર્તમાનમાં તમામ લોકોને ખબર છે કે જેની બેન એ કઈ રીતે તમામ લોકો સાથેનો વ્યવહાર છે. અને ભવિષ્યકાળની તમારે કોઈ મારી પાસે ગેરંટી લેવાની જરૂર લાગે ને, તમને બધાને મારો હું ભરોસો ને. ત્યારે ત્રણેય ભૂત ભવિષ્ય વર્તમાનને ધ્યાનમાં રાખીને વટ કરવાનું હોય એ આજે આ ધોળી પાઘડી બેઠી છે અને એમને મને ફેટો બતાવ્યો છે. હું સમજુ છું એ ફેટો નાની વસ્તુ નથી. જ્યારે આગેવાનો એ બધે મારા માથામાં જે ફેટો મેલ્યો ને અને એની જવાબદારી કેટલી વધી જાય. એક દીકરી ઉપર, એક બેન ઉપર ફેટો મેળવો એ નાની વાત નથી અને એની જવાબદારી હું પૂરેપૂરી સમજુ છું. હું તમને બધાને ખાતરી આપું છું કે ઘણા બધા આગેવાનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ હોય, પૈસા માટે, કામો માટે કોઈને કોઈ રીતે અન્ય કે ધારાસભ્યોમાંથી રાજીનામા છે. આ 25 વર્ષના રાજકારણમાં બીજી વખત ધારાસભ્ય છું. આ ફેટા માટે એટલે કહું છું કે તમારી બેન દીકરીને તમે ફેટો મેળવો ને એવું તમારી જિંદગીની અંદર કે મારી જિંદગીની અંદર જીવું કે જાગવું ને તમને કોઈ કલંક ના લાગે ને એવું એક પણ કામ નહીં કરું. ચાહે વેચાવાનું હોય કે ચાહે કોઈ સમાજને જરૂર પડે તો હાથું દાબીને કહેવાની વાત હોય કે ચાહે તમારો નાનો મોટો પ્રસંગ હોય ને એને હાથવાની વાત હોય. ત્યારે અનેક આગેવાનો આપણી પાસે નાના મોટી અપેક્ષા રાખે. આજે પંચાલ સમાજ છે, સુતાર સમાજ છે, નાઈ સમાજ છે, ઇતર સમાજ પણ છે. ઇતર સમાજને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે. ભલે તમે કદાચ વૈચારિક રીતે એમ માનતા હોય કે અમારે ઇતર સમાજ એટલે દેશના વડાપ્રધાન, પણ એટલું અમે તમને ખાતરી આપો છો કે તમારે કોઈ નાનો મોટો બનાવ બનશે ને અને ક્યાંય બેન દીકરીનો પ્રશ્ન બનશે ને એટલે આનો રબારી સમાજ કે ઠાકોર સમાજ એ તમારા પડખે આવીને મારી જોડે તમારા ભેગો તમને ન્યાય મળે એટલા માટે કરીને હૃદય પડખે રહીને 5 જણા તમારા ભેગા બાબર ઉઠી ઠાકોર કે રબારી ત્યાં ઉઠી આવશે. એ દિલ્હી ને જાય અને એટલે તમે પહોંચી પણ નહીં કહો. તમારે જરૂર હોય કોની છે? તમારે જરૂર હોય મફાભાઈની છે, તમારે જરૂર સરપંચની છે, તમારે પ્રકાશભાઈની જરૂર છે, તમારે દિનેશભાઈની જરૂર છે, તમારે આ તમારા લોકલ આગેવાનની જરૂર છે કે તમારા માટે હાલ બનીને ઉભો રહે ને સામે ગમે તો સંસદ પાસે આવવું હોય ને તો એમ કે કેની બેન તમે ચૂંટણીનો પ્રચાર કરવા આવ્યા હતા અને એ દિવસે અમારો પંચાલ સમાજ, અમારો સુથાર સમાજ, અમારો નાઈ સમાજ, અમારા સમાજની બહેનો તમારા માટે પૂર્ણ નાખતા હતા ને એ આ પૂર્ણની વળતર તમારે આજે આપવાનું ને એ પ્લાનને મદદ કરવાની. ત્યારે આપ સૌ ઘણા ટાઈમથી બેઠા છો, મારે હવે વિશેષ નથી કહેવું. કાંકરે પાલ બધા ટેપે ટેપે સરોવર ભરાય આ માહોલ છે. હજી તો ડેરીઓ ચા કાઢવાની વાતો કરશે, નોકરીઓ આપવાની વાતો કરશે, બદલીઓ માટે વાતો કરશે, હગાવાલાને મેળશે અને હગાવાલાને મેળે તો કહેવું કે આપણે હગાવાલા ખરા, તમે મળવા માટે આવતા હોય તો તમારું સ્વાગત છે, તમને જીરો શીરો કરી ખવડાવશું, પણ ભાજપ માટે વોટ માંગવા આવવાના હોય તો 7 તારીખે 8 વાગ્યા પદે આવજો. એના પહેલા ચૂંટણીના પ્રચાર માટે ના આવતા. એવું કહેશો કે નહીં કહો? ત્યારે વાવ વિધાનસભાના મતદારો એ 2 વખત મને ધારાસભ્ય બનાવી એટલે મારું પિયર આપાસ ના એટલે બાબર તાલુકો એમાં આવે. મારો ભાઈ બળવત ની આવ્યા છે, આગળવાળાનું ગામ છે, કોઈ કઈની દીકરી આવે, આગળ વાળું પણ સીધું છે. ત્યારે બાબર તાલુકાને એમ કહીએ કે તમે મારું મામેરું ભરો ત્યાં પિયર છે એટલે, પણ દિયોદર તાલુકામાં કોતરવાડે હારું છે એટલે હું તમને મામેરાનું ના કહી, હું ઠાકરસિંહની બેન છું એટલે કાગોળ પરિવારને એમ કહ્યું કે તમારી કુંવાસી છું અને કાગોળવાળની કુંવાસી છું તો કામ આખું ભેગું રહે તો ગામના નાતે
મદદ એકાબીજાને ઊભ આપવી પડે. પણ તમારી પાસે મામેલું નહીં, પણ 18 વર્ષ એટલે લગભગ 2007માં વિધાનસભાની ચૂંટણી લડી હતી અને એના પછી આ 2024 એટલે 18 વર્ષે તમારા પાસે મોટડા હોય, તમારું ગામમાં ચમનપુરા હોય, ચમનપુરા અને તેલવાડા આ ત્રણેય ગામોને ભેગું મળી અને તમારા બધા પાસે દુવારું માંગવા માટે કરીને આવી છે. પછી ભાગ આલો પડે કે ના લો પડે? આ તો 18 વર્ષ થયા. 18 વર્ષ પહેલા ચૂંટણી લડી હતી એ ટાઈમે પણ ભાઈ ભાગ હરખા નતા પાડ્યા, અન્યાય કર્યો હતો. અને તમારા સુખ દુઃખના એકાબીજા હકદાર છો. તમારે પાટણ ને વડગામને કઈ લેવા દેવા નહીં. અહીંયા તમે આપો તોય શું તમારો કોઈ ફોને ઉપાડવાનું નથી કે કોઈ ઓળખવાનું પણ નથી. ત્યારે તમારો માહોલ છે એ માહોલ બધો હાજરી રાખજો. 15મી તારીખે ફોર્મ ભરવાનું છે. આજે દવાનિયા નાચતા હતા, ફટાકડા ફોડતા હતા, એમને વિનંતી કરું કે આ કોટરામાંથી બાઈક ફોર્મ ભરાવવા માટે આવશે કે નહીં આવે? એક બાઈક ઉપર 2 જણા હોય અને તેદારે તો કોઈ કામ બી કરીને અંબાજી સુધી પોલીસ વાળા કોઈ નામ નહીં લે, જવાબદારી મારી. ખાલી એટલું જ કહેવાનું છે કે એની બેનનું ફોર્મ ભરાવા જવાનું છે. આટલો ભરોસો પાકો રહે ને. અને એમાં પોલીસ એને તો બહુ ભલી ભાતે પાડો હોય, ચાહે ડીએસપી હોય કે ગમે એ હોય, એમાં તો બહુ વાંધો આવે એવું લાગતું નથી. ત્યારે આપમાં 15મી તારીખે આગેવાનોને સાધનની વ્યવસ્થા થાય અને યુવાનો હોય જેટલા બાઇક લઈને આવે, એક મોટી રેલી 1000-2000 વોટરની બાઇક વાળી નીકળે અને પાલનપુરની અંદર જ્યારે ફોર્મ ભરવા માટે કડે ધડે રહીએ ત્યારે 10,000 વોટ એવા હોય દરેક વિધાનસભામાં કે એ ઘણો માહોલ હોય ને એને કાંઈ પડે. એટલે તમારા વંડી એ કે ઓલા આપણા વંડી આપણે પીતળી હોય ને દિવાલ ઉપર ધરીને દરેક ગામમાં અનિર્ણાયક 10-15 જણા હોય, 50 જણા એમ વિધાનસભાનો સરવાળો કરવા દઈએ તો 10,000 હોય. એટલે તમને પૂછા ઉપર ખબર છે પ્રકાશની કે જ્યારે ચૂંટણી હોય ને તો ગામમાં 25 જણા તો એવા હોય 4:30 વાગ્યા સુધી ચીનું ના કરે. એ ખબર છે કે જો આપણું વોટ થઈ ગયું આપણો કોઈ ભાવ પૂછવાનો નથી. એની ખબર છે નહીં કે કલાકે પૈસા માગ્યો. અને વાત શું કે જેવું એનું વોટ થઈ ગયું બાપા એ ખોટાય નથી. એ ખબર છે જેવું વોટ થઈ ગયું અને આ કીધું મારે પ્રકાશને કીધું કે ખરીદાને કેવા વટાડી છે. ખબર છે 5 વાર ઉઠી કઈ જરૂર આખો તારો ભોટિયા પાડ્યો હોય ને, આખો તારો ભોટિયા પાડવા કંટાળ્યા હોય કરે છે. એટલે એવું પણ કાંઈ ના કરતા એટલે વોટ કરી આવજો. અને 12 વાગ્યા સુધી સૌથી વધારે મહિલાઓનું વોટિંગ પહેલું થઈ જાય. 7મી તારીખે મતદાનનો સમય છે એટલે હગાવાલા કે ચાહે લગ્નમાં જવાનું કે આ બધું હોય, કદાચ હું માનું ત્યાં સુધી મુહૂર્ત નથી પણ મુહૂર્ત હોય તો પણ 90% મતદાન થાય અને જ્યારે ગણતરી થાય ત્યારે આવડો મોટો માહોલ એ મને તો હવે સાહેબ આ તો મને એમ હતું કે 2007નું મને કદાચ સારું એવું એના લોકોની લાગણી રહેશે, પણ જે મારી ગણતરી હતી ને કાલમાં મને હવે થાક જ ઉતરી ગયો છે. આમ તો આ રોજની 10 મિનિટનું જમાવું થાય એટલે સ્વાભાવિક સાહેબ થાક લાગે, પણ આ લોકોનો ઉત્સાહ ઉમંગને એનો આવકાર અને એનામાં જે એક લાગણી છે એ લાગણી હોય ને તો મને વિશેષ આનંદ થાય અને થાક ના લાગે. અને જ્યાં પણ હગાવાલામાં આ જેટલા જો એટલા 2-5 ફોન કરજો. હગાવાલામાં જવું પડે તો જઈ આવજો. ક્યાંક કોઈ કાઢાવનું કરતું હોય તો 2 હાથ જોડીને કહેજો કે આ વખતે રહેવા દો અને ભવિષ્યમાં તમારે જરૂર પડે તો જ્યાં હોય એમને મદદ કરશું. આ ખૂબ મોટી સંખ્યામાં 3 કલાકથી બેઠા છો. હજી હું માનું ત્યાં સુધી 5 મિટિંગો બાકી છે. રાતના 9 વાગશે એટલે બધાને એમ કહીએ કે પહોંચ્યા એમ કરતા અને તડકો પણ ખૂબ છે એટલે બીજે બધા ગામોમાં વિશેષ એ લોકો વધારે હેરાન ના થાય એ માટે વહેલું પહોંચવા માટેનો પ્રયત્ન કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.